આપણા હાથમાં કોઈ વજનવાળો સામાન હોય, કોઈ વજનવાળી બેગ હોય, એની હારે આપણે દોડવાનું ને ચાલવાનું કરીએ, કે આપણા હાથ ખાલી હોય ત્યારે આપણે દોડવાનું ને ચાલવાનું કરીએ, બેમાં કેટલો ફરક પડે. એટલો જ ફરક આપણે જ્યારે જીવનને બધું ભાર સાથે જીવતા હોય, ગઈકાલે આવું થયું, આવતીકાલે આવું થશે, તો આણે આવું કર્યું, ખબર નહીં કેટલો અલગ અલગ વાતોનો બધો વજન લઈને જીવન જીવતા હોય, અને આ બધું વજન છોડીને જીવન જીવીએ. જરાય હેલું નથી, પણ ઘણી વખત આપણે ખબર જ્યારે સામાન ઉચકીને જતા હોય ને તો થાકીએ તો થોડીક વાર નીચે મૂકી દઈએ, થોડીક વાર વિહામો લઈએ, અને વળી એને ઉપાડીને પાછું હાલીએ ને તો થોડીક વાર આપણે પીડા ઓછી લાગે, થોડુંક સ્પીડે આવે હાલવામાં. એમ જ્યારે આપણે ભગવાનની સામે હાથ જોડીને બેસીએ, પૂજા પ્રાર્થના કરવા કે ધ્યાન કરવા, ભજન કરવા, ત્યારે આ જે બધું વજન આપણે ભેગો કરી રાખ્યો હોય ને એ થોડો ત્યાં ઠલવતા જઈએ, હળવા થતા જઈએ, તો જીવન આપણને થોડુંક ઓછું તકલીફવાળું, ઓછી પીડાવાળું અને થોડુંક હળવું વજન વગરનું લાગે.